દીકરો નાનો હોય છે ને ત્યારે મા બાપ સપના જુએ છે કે મારો દીકરો મોટો થશે, તેને પરણાવીશું અને રાજકુમારી જેવી વહુ લાવીશું. તમે જોજો કે દીકરાની વહુ લાવવાની સૌથી વધારે ઉતાવળ હોય ને તો તેની માને હોય છે. મા બાપ એટલા બધા ઉત્સુક હોય છે કે વાજતે ગાજતે ઢોલ નગારા બેન્ડ વાજા સાથે તેઓ વહુને ઘરમાં લાવે છે ને પછી જેવી વહુ ઘરમાં આવે ને એવા મા બાપના વાજા વાગવા લાગે છે. અરે વાજા તો વાગે વાગે, પરંતુ દીકરાની તો સેન્ડવિચ જ થઈ જાય ને. આમાં શું થાય છે કે જો દીકરો માનું માને ને તો તેને માવડિયો કહેવાય છે અને પત્નીનું માને ને તો તેનો બાયલો કહેવાય છે. પરંતુ હું તો એટલું કહું છું કે બહેનો, તમારા પતિને બાયલો કહેવડાવો ને એના કરતાં માવડિયો કહેવડાવજો. આનું સોલ્યુશન નથી એવું નથી. ખરેખર હું તો એવું જ કહું છું કે જો દીકરો મા બાપ અને પત્ની વચ્ચે એક સેતુરૂપ બની જાય ને તો આ સમસ્યા ઉદ્ભવે જ નહીં. દરેક બહેનોને કહું છું કે જીવનમાં એક વાત હંમેશા યાદ રાખજો, જ્યારે તમને ગુસ્સો આવે ને ત્યારે પિયર જવાનો નિર્ણય ન લેશો. અને દરેક પુરુષોને પણ કહું છું કે જ્યારે તમે ખુશ હો ને, ખૂબ ખુશ હો ને, ત્યારે તમારી પત્નીને કદી વચન ના દેશો. દીકરાના લગ્ન થાય છે, ઘરમાં વહુ આવે છે અને થોડાક જ દિવસમાં સાસુ અને વહુના ઝઘડા શરૂ થાય છે. જેવા ઝઘડા શરૂ થાય છે કે વહુના મનમાં પ્લાન ઘડાવા લાગે છે કે આ ડોસા ડોસીને ઘરમાંથી બહાર કાઢવા કઈ રીતે. પછી શું કરે છે? સાંભળવા જેવી વાત છે કે જેવો તેનો પતિ ઓફિસેથી ઘરે આવે ને એવું મોં ચડાવીને બેસી જાય છે અને પાછો પેલો જ્યારે નવી બાયડી ના આવી હોય તેમ જ્યાં સુધી પેલી કંઈ બોલે નહીં ને ત્યાં સુધી તેની આગળ પાછળ ગોળ ગોળ ફર્યા કરે. પછી શું કહે છે કે કેમ તું કંઈ બોલતી નથી? તને મમ્મીએ કંઈ કીધું? તને પપ્પાએ કંઈ કીધું? તું આ મોઢું ચડાવીને ફરે ને એ મને ના ગમે. તને મમ્મીએ કંઈ કીધું? તને પપ્પાએ કંઈ કીધું? પણ અલ્યા, તારા મમ્મીએ કાંઈ નથી કીધું એમ તારા પપ્પા કોઈ દિવસ બોલ્યા છે ખરા? અને તમે જોજો, મમ્મી કંઈક કહેવા જાય ને એટલે શું કહેશે કે તમે તો મારી બૈરીને સમજી જ નહીં શકો. બિચારી એક તો બધું છોડીને આવી છે, ઘરનું કામકાજ કરે છે,